ચેરિટેબલ ટ્રસ્ટ હંમેશા લોકોની સાથે રહેશે, લોકો એમની સાથે રહે છે અને આજે એક ગુડ ફ્રાઈડે છે, તે આખું પરિવાર છે અહીં આગળ એમનું જે ગ્રુપ છે, ગ્રુપ આજે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત માટે આવ્યો છે. તો મને ગૌરવ છે કે એક રૂપિયો કદાચ કોઈ દાન કરે ને તેના માટે 100 રૂપિયા લેવા જવાની તમારે જરૂર પડશે નહીં. તો આજે જેટલા પણ મારી ભાઈ બહેનો જેટલા આવ્યા છે બધા જ આજે મારી મુલાકાત માટે છે અને એમનું જમવાનું આજે એમના તરફથી હતું. ગુડ ફ્રાઈડે છે તો આપણે બધા જ મિત્રોને રિક્વેસ્ટ કરીશું કે તમારાથી થાય એટલું 1 રૂપિયો કે 2 રૂપિયા રોજ નહીં પણ મહિનામાં એકવાર દાન કરજો કે વર્ષમાં 2 વાર કરજો. તમારી પૂર્ણતિથિ પરિવારની હોય કે ભાઈ તમારી બર્થડે હોય, ખોટા કોઈ ખર્ચા કરતા નહીં. મંદિર મસ્જિદ જવાની જરૂર નહીં, જીવતા માણસની સેવા કરજો. ભલે કોઈને ખોટું લાગે, કડવું છે પણ સાચું છે. મને મળ્યું છે, તમને પણ મળશે. તો આપણે અહીં આગળ એવી રીતના જ ગુડ ફ્રાઈડે છે અને એમના જે પણ મિત્રો છે આપણે એમની સાથે વાત કરીશું. શું કહેશો બેન, આજે તમે કેમ મુલાકાત માટે આવ્યા છો? શું કહેશો ભાઈ? બોલો. સો હું ઋત્વિક પરમાર, SAPIનો પ્રમુખ, અને એકચ્યુઅલી આજનો અમારો મેઇન હેતુ એ હતો કે ગુડ ફ્રાઈડેના દિવસે તમે જુઓ કે ઘણા લોકો મોસ્ટ ઓફ ક્રિશ્ચિયન બધા લોકો ઉપવાસ કરતા હોય છે, રાઈટ? તો અમારો હેતુ એ જ હતો કે અમે ઉપવાસ કરીએ છીએ ને, પણ એ ટાઈમે કોઈ ભૂખ્યું ના રહેવું જોઈએ. એ ટાઈમે અમારું જે જમવાનું છે ને અમે બીજાને આપીએ, એક ટાઈમનું જમવાનું, રાઈટ? તમે પાછળ જોઈ શકો છો ભૂખ્યાને ભોજન. તો એ ટાઇટલ સાચે જ અહીંયા સાર્થક થાય છે. સો બસ અમારો આ હેતુ હતો અને શકીલભાઈ ખૂબ જ સારું કામ કરે છે અને બસ એમને આ જ રીતે સપોર્ટ કરતા રહેજો અને ઇન ફ્યુચર ઓલ ધ બેસ્ટ. આપણે એમને સારી એવી જગ્યા પણ પૂરી પાડવા માટે આપણે બધા એમને હેલ્પ કરીએ. પ્રભુ બધાને આશીર્વાદ આપશે. તમે કીધું ભૂખ્યાને ભોજન, મને એક વાત યાદ આવી કે ભૂખ્યાને ભોજન. ઈશ્વર આપણાને ભૂખ્યો ઉઠાડે છે, ક્યારે ભૂખ્યો સુવા દેતો નથી. એક વાત મને યાદ આવી ગઈ અને આજે શરૂઆત કરી છે મેં 3 કિલો રાઈસથી કરી હતી, આજે 20 કિલો રાઈસ બને છે. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના પ્રેમથી જ બને છે. વિડીયોને ખૂબ શેર કરજો, લોકો સુધી પહોંચાડજો અને મને વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ કરીને જણાવજો મારું કામ કેવું લાગે.